તો મિત્રો હવે જોઈએ કુલમનો નિયમ. તો આપણે જોયું કે એક વિદ્યુત ભાર એ બીજા વિદ્યુત ભાર ઉપર બળ લગાડે છે. તો હવે આ બળનું મૂલ્ય શું હોઈ શકે અને બળ કઈ દિશામાં લાગતું હોય છે? તો કુલમ નામના વૈજ્ઞાનિકે અનેક પ્રયોગોને અંતે એ બળનું મૂલ્ય નક્કી કર્યું કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું માન અથવા તો મૂલ્ય એ બે વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર લાગતું હોય છે. તો આપણે લખી શકીએ કે આ વિદ્યુતીય બળ ચલે છે Q1 Q2 નું માન અને ચલે છે 1/r². તો આને આપણે લખી શકીએ F ચલે છે માનાંકમાં Q1 Q2/r². અહીંયા સમપ્રમાણતાનો અચળાંક K લેવામાં આવે છે, જેને કુલમ્બનો અચળાંક કહે છે. F બરાબર K માનાંકમાં Q1 Q2/r², જ્યાં K નું મૂલ્ય છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. બરોબર? તો અહીં આપણે જોઈ શકીએ કે જો આપણે Q1 અને Q2 બંને એક કુલમ્બ લઈએ અને તે બંનેને એકબીજાથી 1 મીટર અંતરે રાખ્યા હોય તો તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ એ 9 × 10⁹ ન્યૂટન જેટલું થાય. બરોબર? અથવા તો બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે કુલમ્બના અચળાંક જેટલું એ મૂલ્ય થતું હોય છે. હવે એક કુલમ્બ એ એટલો વિદ્યુત ભાર છે. આના ઉપરથી આપણે એની વ્યાખ્યા બનાવીએ છીએ કે એક કુલમ્બ એ એટલો વિદ્યુત ભાર છે કે જે તેટલા જ મૂલ્યના બીજા વિદ્યુત ભારથી શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે મૂકતા 9 × 10⁹ ન્યૂટનનું અપાકર્ષણનું વિદ્યુત બળ અનુભવે છે. તો આવી રીતે પણ તમે એક કુલમ્બ વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરી શકો છો. હવે K જે છે એને સરળતા ખાતર K બરાબર 1/4πε0 તરીકે પણ લેવામાં આવે છે, જ્યાં ε0 જે છે એ શૂન્ય અવકાશની પારગમ્યતા એટલે કે એની પરમિટિવિટી છે. તો કુલમ્બનો નિયમ આપણે લખી શકીએ F બરાબર 1/4πε0 માનાંકમાં Q1 Q2/r². હવે ε0 એ મુક્ત અવકાશનો પરાવૈદ્યુતાંક એટલે કે પરમિટિવિટી છે. તો પરાવૈદ્યુતાંક કે પરમિટિવિટી એ માધ્યમ વિદ્યુત ક્ષેત્રને જે રિસ્પોન્સ કરે છે એનું માપ છે. બરોબર? હવે SI એકમમાં તેનું મૂલ્ય 8.854 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે. આને આપણે 8.9 × 10⁻12 પણ લખતા હોઈએ છીએ. બરોબર છે? પણ આ મૂલ્ય આપણે એનું લઈએ છીએ. હવે જો બે વિદ્યુત ભારો કોઈ માધ્યમમાં હોય તો શૂન્ય અવકાશમાં હોય, જો બે વિદ્યુત ભારો એટલે કે બે વિદ્યુત ભારોની વચ્ચેનું માધ્યમ એ શૂન્ય અવકાશ હોય તો આપણે અહીંયા શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક લીધો. હવે જો બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ માધ્યમ હોય, ધારો કે બંને વિદ્યુત ભારને આપણે પાણીમાં ડૂબાડી દીધા, તો બે વિદ્યુત ભારની વચ્ચે પાણી થઈ ગયું. તો હવે માધ્યમ તરીકે પાણી છે, તો પછી તમારે પરાવૈદ્યુતાંક કોનો લેવો પડે? એ જે તે માધ્યમનો લેવો પડે. તો એક કિસ્સાની અંદર તમે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F માધ્યમમાં એટલે કે મીડિયમમાં બરાબર 1/4πε માનાંકમાં Q1 Q2/r², જ્યાં એપ્સાઇલોન જે છે એ જે તે માધ્યમનો પરાવૈદ્યુતાંક છે. હવે
જો માધ્યમનો પરાવૈદ્યુતાંક અને શૂન્ય અવકાશના પરાવૈદ્યુતાંકનો ગુણોત્તર લઈએ તો તે આપણને માધ્યમનો સાપેક્ષ પરાવૈદ્યુતાંક આપે છે, જેને એપ્સાઇલોન r એટલે કે રિલેટિવ પરમિટિવિટી એવી રીતે પણ રજૂ કરાય છે. આ ગુણોત્તરને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહે છે. અહીંયા ધ્યાન રાખજો કે આ કુલંબ અચળાંક જે છે એ સ્મોલ k લખાય છે અને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ કેપિટલ K લખાય છે. એટલે આ ધ્યાનમાં રાખજો મિત્રો. હવે અહીંયા આપણે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0k લખી શકીએ. તો આ મૂલ્ય જો આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો આપણે લખી શકીએ 1/4 પાઈ એપ્સાઇલોન 0k q1 q2 upon r². પણ તમે જુઓ કે આ ભાગ જે છે 1/4 પાઈ એપ્સાઇલોન 0 q1 q2 upon r² એ તો બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્ય અવકાશમાંનું બળ છે. તો આપણે લખી શકીએ એને F, તો કે Fm બરાબર F/k. એટલે કે જ્યારે બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ k ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય ત્યારે તે બે વચ્ચે લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળના 1/k ગણું થઈ જાય છે. પણ હવે જુઓ કે આ કિસ્સામાં આપણે શું લીધું કે મેં તમને ઉદાહરણ આપ્યું કે બે વિદ્યુત ભારને ધારો કે પાણીમાં ડૂબાડી દીધા. તો એક વિદ્યુત ભારથી શરૂ કરીને બીજા વિદ્યુત ભાર સુધી સળંગ માધ્યમ રહેલું છે, પણ એ બે વિદ્યુત ભારો વચ્ચેનો જે વિસ્તાર છે એમાં થોડાક જ વિસ્તારમાં જો હોય, એટલે કે q1 q2 વચ્ચેનું અંતર r છે, પણ એમાં જો માત્ર t જેટલી થિકનેસ એટલે કે t જેટલી જાડાઈ એટલું જ માધ્યમ આપણે લીધું હોય કે જ્યાં t લેસ ધેન r છે, તો આવા કિસ્સામાં તમે આ બળ જે છે એને તમે લખી શકો 1/4 પાઈ એપ્સાઇલોન 0 q1 q2 upon r minus t plus t under root k whole square. આ સમીકરણ ટેક્સ્ટમાં નથી આપ્યું, આ મુદ્દો પણ ટેક્સ્ટમાં નથી આપણે, પણ મેં એટલા માટે લખ્યો છે કે તમને એન્ટ્રન્સ એક્ઝામની અંદર તમને ક્યાંક ને ક્યાંક જો આવો કોઈ વિચિત્ર પ્રશ્ન પૂછાઈ જાય ક્યારેક તો કામ લાગી શકે. પડી સમજ બધાયને?